રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. અવધૂતનો ડંકો અહાં અહીંયા ચારે કોર, દિગંતમાં ગાજી રહ્યો કરી શોર ઘનઘોર. પૌરના ભક્તોએ મળી 48મો રંગ જયંતી મહોત્સવ ઉજવવાનો નિર્ણય લીધો. બધા ગ્રામજનો ભેગા મળી નારેશ્વર આવ્યા અને પૂજ્ય શ્રીના ચરણે પૌર આવવા નિમંત્રણ આપ્યું. અવધૂતજીએ પૌર આવવા ભક્તોને સંમતિ આપી. પૌરના ભક્તોમાં આનંદ છવાયો. બધા ગામ આવી કામે લાગ્યા અને ઉત્સવની અદ્ભુત તૈયારીઓ કરવા લાગ્યા. ખાડા ટેકરા ખોદી ભરી માર્ગને સુંદર બનાવ્યો. આખા ગામમાં મંડપ, તોરણ, પતાકા બાંધ્યા. ઢાઢર નદી કિનારે સદગુરુ માટે એક સુંદર કુટીર બનાવી ગામ આખામાં કલાત્મક કમાનો બનાવી. કાર્તિક સુદ સાતમે સવારે સમર્થ સદગુરુ પૌર આવવા નીકળ્યા. સવારે 9 વાગ્યેની ગાડીમાં પ્રભુ ઈંટોલા સ્ટેશને ઉતર્યા. પૌર અને આજુબાજુના ગામોથી સેંકડોની સંખ્યામાં ભક્તો ઈંટોલા સ્ટેશન પર સદગુરુનું સ્વાગત કરવા આવ્યા. સ્ટેશનના ઝાપા પાસે પૌર જવાના માર્ગ પર એક હાટડી હતી. આ હાટડી મુસ્તફા નામના એક મુસલમાનની હતી. ખાટી મીઠી વેચીને એ ગુજરાન ચલાવતા હતા. નેક અને દિલના દિલાવર એવા મુસ્તફા ખુદાની બંદગી કરતા. તેઓ ઓલિયા પીર ફકીરના આશક હતા. તેમણે જાણ્યું કે તેમના આંગણામાં રહીને નારેશ્વરના નાથ પસાર થવાના છે. તેમણે સંતનું સ્વાગત કરવા મનમાં વિચાર્યું. વડોદરા જઈ એક ખાસ અત્તરની શીશી લઈ આવ્યા. તેમણે વિચાર કર્યો, મારા આંગણે રહીને અવધૂત પસાર થશે તો એમના પવિત્ર શરીર પર અત્તર છાંટી મારી જિંદગીને સફળ બનાવીશ. આમ વિચારી અપાર પ્રેમ અને શ્રદ્ધા રાખી હાથમાં અત્તરની શીશી લઈ દુકાનના બારણે ઊભા રહ્યા. ત્યાં તો જય ગુરુદેવ દત્તની ગર્જના સાંભળી ગુલાલની છોડો ઉડતી હતી અને ફટાકડા ફૂટી રહ્યા હતા. વાજિંદ્રોના તાલ પર માનવ મહેરામણ આનંદથી ઉછળી રહ્યો હતો. અઢળક ભક્તોથી વીંટળાયેલા ભગવાન તેમની તરફ આવી રહ્યા હતા. સદગુરુની ચારે તરફ સ્વયંસેવકોએ
એકબીજાના હાથ પકડી એક દિવાલ બનાવી હતી. આ કર કિલ્લાના મધ્યમાં સદગુરુનાથ ચાલી રહ્યા હતા. આમ આ કાફલો મુસ્તફાના દ્વાર સુધી આવી ગયો અને સાથે સાથે માણસોની ભીડ જામી ગઈ. ગુરુ દર્શન કરવા એકબીજાને ભીંસતા બધા પડાપડી કરી રહ્યા હતા. ઊભા ઊભા મુસ્તફા વિચારી રહ્યા, કઈ રીતે આ ભીડ પાર કરી ગુરુજી પાસે જાઉં. ને આ તરફ અવધૂતજી આવીને પસાર થઈ ગયા. મુસ્તફાને તેમના દર્શન પણ ન થયા. તેઓ ત્યાં જ જળવત ઊભા રહી બધાની જેમ બધું જોતા રહ્યા. એક શણગારેલી બળદગાડીમાં બેસી વેગથી પોર ગામના રસ્તે અદ્રશ્ય થયા. પણ હજુય જય જયકારનો નાદ મુસ્તફાને સંભળાઈ રહ્યો હતો. છેવટે અવાજ પણ આવતો બંધ થયો. ત્યારે મુસ્તફા એકાએક ઝબકીને જાગ્રત થયા અને જોયું તો અત્તરની શીશી તેમના હાથમાં જ રહી ગઈ હતી. તેમને ભાન આવ્યું કે મારા સદગુરુ આ અત્તર લીધા વિના જ જતા રહ્યા. હવે શું કરું? હાટડી એકલી મૂકી તેની પાછળ દોડી પણ ન શકાય. અને ભલે હું બધું છોડી તેમની પાછળ દોડી જાઉં તોય મુજ મુસલમાનની આરઝુ શું એ સંત સ્વીકારશે? આમ વિચાર કરી મુસ્તફા મનમાં ને મનમાં દુઃખી થયા. પાછા જઈ હાટડી પર બેઠા બેઠાએ ક્યાંય ચેન ન પડે. ધંધામાં તેમનું મન લાગતું નહોતું અને સતત આ દુઃખને કારણે તેઓ રડી રહ્યા હતા. તે દિવસે તેમણે કંઈ ખાધું નહીં. ઉદાસ ચિત્તથી બસ એક જ વિચાર કરી રહ્યા, ઓલ્યા તારા આ આશકને તે કેમ નારાજ કર્યો? સાંજ પડી અને ભૂખ્યા તરસ્યા તેઓ પથારીમાં સૂતા. સૂતા સૂતા પણ એક જ વિચાર, મારે આંગણે રહીને સંત પસાર થયા પણ હું તેમનું સ્વાગત કરી ન શક્યો. હું કેટલો બદકિસ્મત છું કે અત્તર પણ છાંટી ન શક્યો. આમ વિચાર કરતા કરતા મધરાતે તેમની આંખ લાગી કે તેમને એક દ્રષ્ટાંત થયું. સપનામાં સ્વયં અવધૂત તેમની સામે આવીને ઊભા રહ્યા. શિર પર જટા અને વિશાળ આંખો, તેજથી લસલસતું કપાળ, શરદના ચંદ્ર જેવું મુખડું અને તેના પર મધુરું હાસ્ય રેલાતું હતું. યુગ યુગ સુધી નિરખ્યા કરે તોય નયનોને તૃપ્તિ ન થાય. ધન્ય ભાગ એ યવન ભક્તના કે યોગીના શિર તાજ એની સામે આવી ઊભા રહ્યા. તેઓ બોલ્યા, તું આમ ઊંઘે કેમ છે? ચાલ બેઠો થા. મારે માટે લાવેલું અત્તર ઝટ મને આપી દે. ત્યાં તો
મુસ્તફા યંત્રવત ઊભા થયા અને કબાટમાંથી અત્તર કાઢ્યું. અવધૂત બોલ્યા, તું આમ આટલી વાર કેમ કરે છે? ચાલ, આ અત્તર મારા શરીર પર છાંટ. પણ મુસ્તફા તો દિગ્મૂઢ થઈ તેમને જોતા રહ્યા. તેથી અવધૂતજીએ તેમના હાથમાંથી શીશી ઝૂંટવી લીધી અને એ શીશીનો ડાટો ખોલ્યો. બધું અત્તર પોતાની હથેળીમાં લીધું ને 2 હાથથી મસળી આખા શરીર પર આ અત્તર ચોળી દીધું. અત્તર ચોળતા ચોળતા સદગુરુ તેમને પૂછી રહ્યા, બોલ, હવે તો તું ખુશ છે ને? મુસ્તફા આભા બની મોં પોળું કરી અવધૂતજીને જોતા રહ્યા. હિંમત કરી તેઓ કંઈક બોલવા ગયા. ત્યાં તો અવધૂતજીએ પોતાના અત્તરવાળા હાથ મુસ્તફાના શરીરે ચોળ્યા. ભાવ વિભોર થઈ મુસ્તફા કંઈ કહેવા જાય ત્યાં તો અવધૂતજી પળભરમાં અંતર્ધ્યાન થયા. મુસ્તફાએ આંખો ઉઘાડી. તેઓ આંખો ચોડતા ચોડતા વિચારી રહ્યા, આ તો સપનું હતું. સપનામાં આવી અવધૂતજીએ ખુદ મારી પાસે અત્તર લીધું. કદાચ આખો દિવસ મેં એક જ વિચાર કર્યો, તેથી જ આવું સપનું આવ્યું હશે. મન મનાવતા મુસ્તફા ઊંઘવાનો પ્રયત્ન કરી રહ્યા. ઊંઘ ન આવતા તે પડખા ફરતા રહ્યા. પડ્યા પડ્યા બસ સપના વિશે વિચારતા હતા. ત્યાં તો તેમને મન થયું કે લાવ, કબાટ ખોલીને અત્તરની શીશી જોઈ લઉં. ઝડપથી તેઓ કબાટ પાસે પહોંચ્યા. કબાટ ખોલ્યું અને શીશી હાથમાં લીધી. ફાનસ પાસે લઈ જઈ પ્રકાશમાં જોયું તો શીશી ખાલી ખમ હતી. આશ્ચર્યની અવધિમાં તેના મોંમાંથી નીકળ્યું, કમાલ કરી તે ઓલ્યા, ખ્વાબ મેં દીદાર કરાયા. તેમણે વિચાર્યું, ક્યાંક કવાટમાં શીશી પડી ગઈ હોય અને અત્તર ત્યાં જ ધોળાયું હોય. આમ વિચારતા વિચારતા ફાનસ લઈ કબાટમાં સારી રીતે હાથ ફેરવી જોયું. પછી શીશીને સારી રીતે જોઈ કે તેમાં ક્યાંક તડ તો નથી પડીને. પણ શીશીમાં ક્યાંય તડ કે કાણું નહોતું. વળી કબાટમાં ક્યાંય પણ અત્તર ધોળાયું નહોતું. ખાતરી કરીને પછી તેમણે વિચાર કર્યો, યકીનથી આજે મારા ગુરુએ રાત્રે સપનામાં આવી અત્તર સ્વીકાર્યું છે. હું જરૂરથી પોર જઈશ, એમના કદમોમાં માથું નમાવી કહીશ કે નારેશ્વર કે ફકીર, તૂને કમાલ કર દિયા. સવાર થતા મુસ્તફા ખાલી શીશી લઈ પોર આવ્યા. પોરમાં સમર્થ સદગુરુ સ્નાન ધ્યાનથી પરવારી માટીના લીપેલા ઓટલા પર બિરાજ્યા હતા. દર્શનાર્થી ભક્તોની લાંબી કતાર લાગી હતી. ફળ ફૂલ હાર લઈ બધા શિસ્તબદ્ધ ઊભા હતા. અવધૂતજીના કંઠે જે હાર પહેરાવતા તે હાર સદગુરુ કાઢી આસપાસ ઊભા સેવકોને આપતા. આ બધા હાર એક પીપળાના ઝાડ પર લટકાવવામાં આવતા. આ સ્વયંસેવકોને અવધૂતજીના શરીરમાંથી અત્તરની અદ્ભુત સુગંધ આવી રહી હતી. બધા મનમાં ને મનમાં વિચારતા હતા, આજે ગુરુદેવના શરીરમાંથી આ અદ્ભુત સુગંધ આવી રહી છે. કોઈકે વિચાર્યું, સદગુરુ સવારે સ્નાન કરવા ગયા ત્યારે અમે ત્યાં જ સેવામાં હાજર હતા. તૈયાર થતી વેળાએ અમે કોઈ અત્તર ગુરુવરના શરીરે લગાડ્યું નથી. તો
આ ખુશ્બુ ક્યાંથી આવી રહી છે? આમ મનમાં ને મનમાં વિચાર કરતા કરતા બધાએ આ વાતની ચર્ચા અંદર અંદર શરૂ કરી. કોઈકે અનુમાન કરતા કહ્યું કે કોઈ ફૂલની માળામાં ઘણું બધું અત્તર છાંટીને લાવ્યું હશે. બધા ભેગા થઈ આ વાતની ચર્ચા કરી રહ્યા હતા કે એક મુસલમાન ભાઈ અત્તરની ખાલી શીશી લઈ વેગથી દોડતા આવતા દેખાયા. મુસ્તફા ઝડપથી દોડતા હતા, પણ નજીક આવતા જ તેમણે ભક્તોની લાંબી કતાર જોઈ ને મનમાં મૂંઝાયા. પણ અવધૂતના કડક શિસ્તનું પાલન કરવા તે કતારમાં ઊભા રહ્યા. કતાર નાની થઈ ગઈ અને મુસ્તફાએ દૂરથી રંગના દર્શન કર્યા. આજ એ ઓલિયો, આજ તે સંત છે. આમ કહી તે આગળ વધતા હતા. અવધૂતજી પાસે આવી તેમના ચરણોમાં શિર મૂક્યું અને સજલ નયનોથી પાગલની માફક તે મોટા અવાજે બોલ્યા, કમાલ કરી તે ઓલ્યા, તે ખૂબ રહેમ કરી, મારી દુઆ કબૂલ કરી, મારું અત્તર સ્વીકારી મારી ખ્વાહિશ પૂરી કરી. ખ્વાબમાં આવી તે જાતે અત્તર કબૂલ કર્યું. રહેમ કરી હે રહેમાન, રહેમ કરી. આમ પાગલની જેમ બોલતા બોલતા તેઓ સદગુરુ ચરણે આળોટવા લાગ્યા. સલામ કરતા જાય અને ખાલી શીશી ઊંચી કરી અસ્પષ્ટ બબડી રહ્યા હતા. બધા સેવકો તેમને જોઈ વિસ્મિત થયા. કોઈ ભૂત પ્રેતની બાધા હોઈ શકે એમ વિચારી સેવકો તેને રોકવા દોડ્યા કે અવધૂતજીએ શાન કરી એમને રોક્યા. થોડો સમય આમ બબડવા પછી મુસ્તફા શાંત થયા. અવધૂતજીની નજરોમાં નજર પરોવી તેમણે મનમાં ને મનમાં પ્રાર્થના કરી. શ્રીરંગે મુખ મલકાવી એક સેવકને પ્રસાદ આપવા આજ્ઞા કરી. મુસ્તફા ભાવાવેશમાં આવી પ્રસાદ લઈ જતા હતા ત્યારે એક સેવકે તેમનો હાથ પકડી રોકી લીધા અને કુટીર પાછળ લઈ જઈ વાત જાણવાનો પ્રયત્ન કર્યો. ચાચા, તમને શું થયું છે? તમારી બધી વાત વિગતે મને કહો. ત્યાં બીજા સેવકો પણ તેમને વાત જાણવા ઘેરી વળ્યા. ચાચાએ શ્રદ્ધાવેશમાં બંને ગાલ ઠોકી કહ્યું, અરે તને મારા હાલ હવાલ શું કહું? કમાલ કરી ઓલ્યા, કમાલ કરી. આટલું કહી અત્તરની બધી વાત વિગતથી કરી. સપનામાં જે થયું હતું તે પણ કહ્યું. ખિસ્સામાંથી ખાલી શીશી કાઢી સેવકના હાથમાં સબૂત તરીકે આપી. સેવકે શીશી લઈ સૂંઘી કે તેને ખૂબ આશ્ચર્ય થયું. આજે સવારથી અવધૂતજીના શરીરથી જે દિવ્ય સુગંધ આવી રહી હતી તે જ પ્રકારની સુગંધ આ અત્તરની હતી. યવન ભક્તની શ્રદ્ધાનો પરચો જોઈ બધા સેવક ખૂબ ખુશ થયા. ધન્ય છે યવન ભક્તને, ધન્ય ધન્ય ગુરુદેવને કહી ચરણોમાં બધા વંદન કરી રહ્યા. નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત. શ્રદ્ધા શું શું ના કરે, શ્રદ્ધા અમૃત વેલ, મૃતને સજીવન કરે, એ શ્રદ્ધાનો ખેલ.
પોર ગામમાં 48મી રંગ જયંતી ભજન, ધૂન અને પારાયણ કરી ઉજવવામાં આવી. ગામે ગામના ભક્તો ભેગા થયા. છેલ્લે દિવસે શ્રી રંગના પાદુકાનું પૂજન કર્યું. આ દિવસે વડોદરાથી એક પંડિત આવ્યા. સંસ્કૃતના જાણકાર, સકલ શાસ્ત્ર પંડિત. તેમનું નામ મણિશંકર હતું. તેમણે હરિદ્વારથી અભ્યાસ કર્યો હતો. અવધૂતજી વિશે સાંભળી એક ભાવસભર સ્તોત્ર લખી શ્રી રંગ ચરણોમાં મૂક્યો અને સદાય અવધૂતના દાસ થયા. ભલે વિદ્યા ભાસ્કર હોય, પણ સદાય તેઓ અવધૂતના ગુણગાન કરતા. શ્રી રંગ માનસ પૂજા, રંગ સ્તુતિ અને કેટલાય અદ્ભુત ગરબાની રચના તેમણે કરી. આમ પોર ગામમાં રંગ જયંતીના દિવસે આ વિદ્વાન પંડિત ભક્તે અવધૂતજીના મંત્રોની રચનાની શરૂઆત કરી. દર વર્ષે અવધૂતજી રંગ જયંતી બાદ કોઈ એકાંત સ્થળે રહેવા જતા અને દત્ત જયંતી આવતા નારેશ્વર પાછા આવી જતા. શ્રી રંગ સન્મુખ થતા આ દત્ત જયંતીનો ઉત્સવ ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવતો. આ દરમિયાન સવા માસનો સમય શ્રી અવધૂત કોઈ અજ્ઞાત સ્થળે રહી અદ્ભુત લીલાઓ કરતા. પોર ગામના ભક્તો આ વાત જાણતા હતા. તેથી તેમણે શ્રી ચરણોમાં વિનંતી કરી કે પોર ગામના પશ્ચિમે એકાદ ગામ દૂર માંડેરા હનુમાનનું સ્થાન આવ્યું છે. ચારે તરફ ગાઢ જંગલ અને ઝાડીઓ, બંને તરફ ઢાઢર નદી વહે. આ સ્થાનની નીરવ શાંતિ હૃદય અને ચિત્તને શાંતિથી ભરી દે. રામ ભક્ત હનુમાનના સુંદર દેવાલયમાં પૂર્વાભિમુખ મૂર્તિ હાજરા હજૂર છે અને દર્શન કરનારના બધા દુઃખ દૂર કરે છે. ત્યાં આપ સ્વયં બિરાજો અને પોરના ભક્તો આપની સેવા કરશે. અવધૂતજીએ સુમનલાલ અને રતનલાલને આ સ્થળ જોવા મોકલ્યા. બંને ભક્ત ત્યાં જઈ સ્થળને જોઈ રાજી રાજી થયા. અવધૂત ચરણે આવી આ સ્થાનની દિવ્યતાના વખાણ કર્યા. આ અનુપમ સ્થાનની પ્રશંસા સાંભળી અવધૂતજીએ અનુમતિ આપી. ભક્તોએ રાતોરાત લીપી ગુપી કુટીર તૈયાર કરી. બીજે દિવસે સદગુરુ ત્યાં આવી પહોંચ્યા. હનુમાનજીને વંદન કરી તેઓ કુટીરમાં ગયા. આ સ્થળે અવધૂતજીએ અનેક લીલાઓ કરી. આ લીલાઓમાંથી કેટલીક લીલાઓ સાંભળી. પોરના કાછિયા પટેલ જ્ઞાતિના સાંકળચંદ ગાંધી નામના સજ્જન, જેમને બધા ભગત કહેતા. આ સાંકળચંદને અસહ્ય પીડા થઈ. કોઈ ગુપ્ત રોગ થયો. ડોક્ટર, વૈદ્ય બધાના ઉપચાર કરાવ્યા છતાં પીડા શમતી ન હતી. કોઈ દવા કામ કરતી નહોતી. ત્યારે ભગતે મનમાં વિચાર્યું, મારે માથે સમર્થ સદગુરુ રાજ બેઠા છે, પછી હું શું કામ નારાજ થાઉં? એક દિવસે ભગતે સદગુરુ ચરણે પોતાના દુઃખની વિગતે વાત કરી. ભક્તના આંસુ જોઈ દીન દયાળ દ્રવી ગયા. તેમણે ભગતને કહ્યું, કાલે
તું એક શેર ધોળા તલ લઈ આવજે. હું તને તે તલ મંત્રી આપીશ. બધું સારું થઈ જશે અને પ્રભુની મહેર થશે. તલ લઈને બીજે દિવસે ભગત પ્રભુ પાસે આવ્યા. સદગુરુએ આંગળીથી આ તલમાં ચાંસ પાડ્યા અને ભગતને કહ્યું, દરરોજ સવારે દાંતણ કરી મોં શુદ્ધ કરી તત્કાલ આ તલ નરના કોઠે ચાવી ચાવી ગળી જવા. થોડા સમય પછી ચા, કોફી, પાણી જે પીવું હોય તે ચાલે. 2-4 દિવસમાં જ તને આનું ફળ મળવા માંડશે. 1 અઠવાડિયા સુધી આ પ્રયોગ શ્રદ્ધા રાખીને કરવો. સદગુરુની મહેર થશે અને આ રોગ ભાગી જશે. સદગુરુને વંદન કરી ભગત ઘરે આવ્યા. તલ ખાવા શરૂ કર્યા. એક અઠવાડિયું વીત્યું નથી ત્યાં તો તેનો રોગ દૂર થયો. તેનું દુઃખ દર્દ મટી ગયું અને શરીર નિરોગી થયું. ભગતના રોગ મટ્યાની વાત અવધૂતના ભક્તોમાં પ્રસરી. બધાએ સદગુરુનો જય જયકાર બોલાવ્યો. કૃપા કરે અવધૂત તો શું દુર્લભ જગમાય. શક્ય કરે અશક્યને શિષ્ય સંતની છાય. પોર ગામમાં વિઠ્ઠલભાઈ પટેલ ખેતીનું કામ કરતા. તેમના ઘરે ભેંસ, બળદ બાંધવા એક કોઠારું હતું. બધા ઢોર ત્યાં જ બંધાતા અને બધો ખળ પણ ત્યાં જ રહેતો. 2 પેઢીથી ત્યાં કોઈ મલિન બાધા આવવાને કારણે ભેંસનું દૂધ બધું ચૂંસાઈ જતું અને જેટલું દૂધ ઘરે લઈ જવામાં આવે તે તરત જ ફાટી જતું અને દૂધમાં કૂચા થઈ જતા અને જીવડા પડતા. દહીં, માખણ, ઘી કંઈ જ બનાવી શકતા નહીં. ત્યાં બાંધેલી ભેંસ જ નહીં પણ નવી ખરીદેલી ભેંસોને લાવી કોઠારામાં બાંધતા જ તેના દૂધની પણ આવી જ દશા થતી. ઘરની 2 પેઢીઓથી આ બાધા ચાલતી આવી હતી. એક દિવસ વિઠ્ઠલ નારેશ્વરના નાથ પાસે જઈ હાથ જોડી વિગતે બધી વાત કરે છે. ભક્તની વાત સાંભળી સદગુરુ બોલ્યા, તું લોબાન અને ઘુઘડ લઈ આવ. શેર લોબાન અને શેર ગુગળ લઈ વિઠ્ઠલ સદગુરુ પાસે આવ્યો. આ ગુગળ અને લોબાનથી ભરેલું પાત્ર લઈ સદગુરુએ મંત્રોચ્ચાર કર્યો અને પોતાની આંગળી આ પાત્રમાં 2-3 વાર ફેરવી. પછી તેમણે વિઠ્ઠલને કહ્યું, સવારે સ્નાન કરી ધોયેલા વસ્ત્રો પહેરી આ ગુગળ લોબાન વડે કોઢારામાં ધૂપ કરજે. શ્રદ્ધાથી સદગુરુ સ્મરણ કરતા કરતા રોજ ધૂપ કરવી અને ઊંચા સ્વરથી દત્ત બાવની ગાવી. જે પણ ભૂત પ્રેત બાધા હશે તે મુઠ્ઠી દઈને ભાગશે. વિઠ્ઠલ ઘરે આવ્યો
અને સદગુરુ વચન પ્રમાણે બીજે દિવસથી સવારે સ્નાન કરી સાફ કપડાં પહેરી કોઢારામાં આવ્યો. સદગુરુનું સ્મરણ કરતા કરતા શ્રદ્ધાથી ધૂપ કર્યો અને બાવની કરી. ત્રીજા દિવસે ત્યાં ચમત્કાર થયો. વિઠ્ઠલની માએ ભેંસને દોઈ દૂધ કાઢ્યું અને ઘરે લઈ જઈ તેને દહીં બનાવવા મેળવ્યું. મેળવીને ગોરસું એના સ્થળે ગોઠવી દીધું. રાત્રે દત્ત ભજન કર્યા. સવારે ગોરસું ઉતારી જોયું તો તેમાં આરસ પાણ જેવું દહીં જામ્યું હતું. ચપ્પુએ કાપો તો ચોસલા પડે. દહીંને વલોવ્યું તો તેમાંથી મજાનું માખણ બન્યું અને માખણ તાવતા ઘી પણ મધતું બન્યું. આ સુગંધિત અને સ્વાદિષ્ટ ઘી સૌથી પહેલા અવધૂત ભિક્ષા માટે વાપરવામાં આવ્યું. આમ 2 પેઢીના દુઃખને અવધૂતજીએ 3 દિવસમાં દૂર કર્યું. આ વાત આખા ગામમાં વાયુ વેગે પ્રસરી ગઈ. લોકો ખાતરી કરવા વિઠ્ઠલના ઘરે આવ્યા. આખી વાત જાણી બધા વિસ્મિત થયા. બધાએ અવધૂતનો જય જયકાર બોલાવ્યો. સંત સ્પર્શ અદ્ભુત છે. સ્પર્શ સંતનો થાય તો પામર આ જીવનના જન્મ મરણ મિટ જાય. સંત શરીરમાં તપનો સાત્વિક ભંડાર પડ્યો હોય છે. આ શક્તિનો ભંડાર જન્મો જન્મના દુઃખ મટાડે છે. પારસમણીના સ્પર્શથી જેમ લોખંડ સોનું થઈ જાય તેમ સંત સ્પર્શથી પાપી પાવન થઈ જાય. અવધૂતજીના સ્પર્શથી પાવન થયેલા તલ વડે ભગતના રોગ મટ્યા. લોબાન ગુગળને અવધૂતનો સ્પર્શ મળતા મલિન તત્વને ભગાડવાની શક્તિ મળી. અલખ કહે સુણ શિષ્ય હે, જેણે સેવ્યા સંત તેણે વિશ્વે મેળવ્યું શાશ્વત સૌખ્ય અનંત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.